આ 2 કન્ટેનર યુએસ ના અને 1 ઇન્ડોનેશિયન. હાલો, રામજીભાઈ સ્પીકિંગ નાવ. જા તો શું આ વિદેશથી ઓર્ડર આવવા માંડ્યા છે ને એટલે મેં કીધું થોડું અંગ્રેજી શીખું તો એટલું જ શીખ્યો છું. હોય કકોડા તો ખૂબ છે ને, કેટલા જોવે છે? 5 મણ. હા બરોબર, ઓર્ડર લખી નાખું 5 મણ. ચા પહોંચાડું તમારા ગામ ને? તો ઇન્ડોનેશિયામાં શું છે? ઓહો, તાર ભાઈની અહીંયા રહેશે ને અહીંયા તમારે તાર ભાઈને છોડીને હગઈ છે એમાં સબ્જી બનાવી એમ? હારું મને એડ્રેસ મેલજો અને હું આપણે વીઆર કુરિયર નથી પાલનપુર એમાંથી ડાયરેક્ટ ટ્રાન્સફર લઈ ગયો. હા કકોડા તમારે કાલે હવારે દાડે ઉજે આવી જાય છે, ચિંતા કરતા નહીં. એ હારું લખવા જે પહેલા 5 મણ ઇન્ડોનેશિયા. આપણા કકોડા છે ને એવા દેશી કકોડા છે ને કે ગમે એમાં વપરાય. રઘુ ફટાફટ વાડીમાંથી તાજા 5 મણ કકોડા પેક કરો હેડો. હા વીઆર કુરિયરમાં મોકલાવો ઇન્ડોનેશિયામાં. એટલે કિલો ના ભાવ ના હોય, આપણે મણના ભાવ હોય. હા 1 મણના $1000 રૂપિયા કીધા છે. હા રેડી. હા રામજી બાનો ઓલો લોગો માથ મારજી, લેબલ. ઓ હા કાકા હેડો. એ કાકા પડતા ને. અરે બટી હાથ ભગવાના થઈ ગયા. કાકા કશું નથી, કભ્યાત રાખો. બટી શું કીધું ડાક્ટરે? હે ડાક્ટરે શું કીધું? ડાક્ટરે કાકા દવા કરી છે કે આ તારી ઘરે લઈ દો અને દેશી દવા કરી દો એટલે કમ્પ્લીટ ઘોડા દવા થઈ જાય છે. કે દેશી દવા એ દવા કામ ના આવી? હોય વિદેશી દવા કામ ના આવી, દેશી દવા કરાવવી પડશે બા. અને જે કરો એ કરો, મને ઉભો કરો. હેડો કાકા હેડો. અરે પ્રભુ કાકા બેહો. બાપા મરી જો બટે. હોય હા અરે તમે ગમે એ કરો, દુનિયામાં થોડો પણ મન હાજો કરો, મારાથી દુઃખ સહન નથી થતું. સારું કાકા. તમે કાકા ખાલી ઘડીક આરામ કરો, અમે તમારી કરે બધું દવાનું. હો ભયા સાઈડમાં. હે ભયા હવે હું શું કહું છું, મેં મારા કાકાને ખૂબ દવાખાના કર્યા બરાબર, ખૂબ દેશી દવાઈ કરાવી, સેવાય હું ખૂબ કરું છું, ખૂબ હાસું છું, પણ તોય મારા કાકાને કાંઈ ઠીક થતું નહીં. હવે મારે શું કરું કે? એટલે મારા બાને આમ નામ જ હતું. અમે ખૂબ દવાખાના કર્યા, ખૂબ ધોળાઈ કર્યા અમે, અને ખૂબ જગ્યાએ બતાવ્યું. હું તો 4 નો ધોળું રહું છું પણ ચાય મેળ ના આવ્યો. પછી અમે એક વૈદ પાસે લઈ ગયા. વૈદ પાસે? હા. અને વૈદ પાસે લઈ ગયા, ઈયાણે કીધું કે તમે આ ડોહાબાને કે કકોડા ખવડાવો, કકોડાનું શાક. અને પછી કકોડાનું શાક ખવડાવ્યું ડોહાબાને. અત્યારે ઘોડા જેમ દોડે હેરાન, કબડ્ડી રમે છે, ખોખો રમે છે. ના અલ્યા શું માતાજીની શોગન. પણ ભાઈ હું અત્યારે ચા કકોડા લેવા છું. અલ્યા કકોડા ઓલા ને રામજીબાની વાડે લોટ કકોડા છે. રામજીબા હાલ છે? મોટા પાસે ધંધો કરે, વિદેશામાં વેચે, વિદેશામાં. એમ ને? હા તો તું ભેગો આવીશ ભયા? ભેગો પણ ઈ આપણે લોકલ ગ્રાહક ને નથી હાલતો. પણ કિલો ને હાલે? કિલો હાલો તો આપણે બે જાયા. પણ આપણે તો દેશી દવા માટે લેવા છે ને, હાલ છે ઈ તો. આ તે આપણે ભલામણ કરશું, ખાક કરશું કે અમારા બાને કે બસાવા અમને કકોડા હાલો થોડા. હાલ છે હેડો. હો મરકા તો કાકા તમે ઘડીક આરામ કરો, અમે થોડીક વસ્તુ લઈને આવો. શની વસ્તુ? તમારે દવા લઈને આવો. દવા ડોક્ટરે કીધું છે. હારું હો હારું હમણાં આયા. હો એક ક્રીમ વાળો પાર્લે નો પડો લેતા આવજો. ક્રીમ વાળો? હારું કાકા. હારું. હે કંકોડા શું કરો રે ભાઈ, કંકોડા શું કરો, કંકોડાનો ધંધો એવો રે. રામજીબા આવો બચ્ચો આવો બેહો. કંકોડા લેવા તા ભાઈને દેશી દવા માટે. હે કંકોડા લેવા હે ભાઈને. હા તે કેટલા આલુ? મણ, 2 મણ, 10 મણ? ફટાફટ બોલો, મારે ઓર્ડર ઉપર ઓર્ડર છે એટલે. બા એટલો જ નહીં જોતો. હે એટલો નહીં જોતો તો ખાલી 500 ગ્રામ જોવો છે. અલ્યા ઉઠ્યું થાય થી તને ખબર નહીં? હું રિટેલમાં ધંધો નહીં કરતો. રામજીબાની વાડીના કકોડા બધા વિદેશ જાય છે. તો બા કિલો? હે કિલો હાલતું તો? અલ્યા તું 5 કિલો માંગે તોય ના હાલું. પણ બા મારે તો દવા સારું લઈ જવા છે. હા તે મણ લઈ જા. હે હા મણ લઈ જા. મણ તો બા પણ એટલા બધા પૈસાની વ્યવસ્થા નહીં મારે. હા તે પણ તું તો કિલો ને લઈ કે કિલોના ભાવ સાંભળ્યા તે? કેટલા છે બા? $100 છે. બા પણ હું ડોલર તો ક્યાંથી લાવું? મારા પાસે ડોલર છે. કો તારા શર્ટના કોલર નહીં, ડોલર ક્યાંથી હોય?
પણ વાડે તું તાર ચોથલ વસ્તી ના હોય ની વેણ પર વાડીમાંથી ને મળે કકોડા ભયા બા મારે દવા હારું જોવે છે માર કાકો સેલી તણી માથે છે ને બા કિલો કરિયારો ને પણ તાર કાકા ને છોકમ સેલી તણીમાથ રાખ્યા છે તણીમાથ તો લુગડા રખાય તાર કાકા ઢોલિયામ રાખો કને પણ બા દવાખાના મારી જો બા બધાય ખર્ચો કર્યો દવાખાના મેં ખૂબ દેશી દવા કરી ખૂબ કથલા કર્યા પણ મળતું જ નહીં આમ ડોક્ટરે શું કીધું છે બા ડોક્ટર તો છૂટી પડ્યો રજા જીધી હે હે કે ઘર લઈને દી થઈ સેવા કરો કે હા તે પણ આ છોકમ બેઠા જઈને સેવા કરો ને પણ બા એમાં એવું છે કે મારા કાકાને હાર્ટનો પ્રોબ્લેમ છે હા તે આ ભાઈ મને કે કકોડો શાક ખવડાવીશ ને તો કે મટી જશે એને બા બીમાર પડ્યા હતા ને તો એને શાક ખવડાવ્યું કકોડાનું તે તરીકે કબડ્ડી રમે રહ્યા છે પણ આમાં કેવું છે હા કે એન બા છે ને હા ઈ કબડ્ડી રમે છે હા તો મારે કબડ્ડી રમવાનો મોખ નહીં તોતા ઉઠતો અહીંથી ઉઠે બા પણ કિલો કર્યો મારા દવા અલ્યા, માટે કિલો નથી તારી ઓકાત લેવાની આ રામજીબાન વાડીના કકોડા છે હડકા બાવળની ઓરિજિનલ પેદા છે પણ તમ તાર બા કિલોના ડબલ ભાવ લેજો ડબલ મારે નથી લેવા તારી પોસાઈ નથી બરોબર હા. તે દાડે હું આખો આવ્યો તાર કાકા પાસે હા મારે માણસો જોતા હતા વાડીમાં નતા બરોબર મેં તને કીધું કે અલ્યા છોકરા તું રે પરો 12,000 રૂપિયા આનમું પગાર હાલતો હતો ધોકા જેવી ના પડી કામ કરવાની કઈ દાનત છે ને તારી આયા છે કકોડા માગવા પણ ભયા માર કાકો બીમાર હતા મારે ચમચમ કામે આવું કહેતો સેવા કરી કામે આવું હું પણ હવે આમે તાર કાકા તો 80 વર્ષ શાહ પર હવે મરું છે એક પગ મહણિયામાં ને એક પગ આંગણામાં એવું છે પણ બા મારે મરતા તો મેળા નથી હાલવાના કકોડા જાન તું મગજ કાઢા વગર આથી ભાઈ કેન કાક જા તારે કઈ લેવા દેવા ખરી બા ખાલી કિલો હાલો કિલો બસ હેડ અહીંથી. પણ ડબલ પૈસા લો પણ એક દવા માટે અલ્યા, ખાલી નથી હાલવાના પછી શું હોય પછી એમ બા કહું થોડું આટલું કામ કરો ને હમણાં સંપલાઈ સ્ટાર કાકાની શરમ આડી આવે નેકળ ના કે હોય બા મારે દવા હાલે શું આવું કરો ઓહો મજૂર કામ કરે તાર કકોડા પેદા થાય તો ખબર બા ખાલી 500 કરો માલો બસ નથી હાલવાના ચેટલીક દન કેવું તને ચેટલીક દન કેવું હેડ અહીંથી. વાતું કરે છે તી. હાલો હા બોલો હા પાકિસ્તાન થી રાહુદુલ્લીન હા ચેટલા કકોડા 1200 મણ ઓહો 3 દાડા રાહ જોવી પડશે આ તારી ઓર્ડર ખૂબ છે ને મારે એટલે હા હારું ઓકે ઓકે મળી જશે 1000 રૂપિયા છે ભાઈ મણના ડોલરનો ભાવ હા હારું રઘુ હા કકોડામાં પાણી ફેરવી લાખજે 1200 મણનો ઓર્ડર આવ્યો છે હો હારું કમા હા આ રામદીબાને હું કિલોના ડબલ ભાવ હાલતો ને તો મને કકડો નહીં હાલે બરાબર હા પણ જોદી તું એક દડો જીવડા પડી પડી મરવાના છે ને હેરાન થવાના એટલે પણ રામજી બાને જીવડા પડવા હશે તો પડશે ન કે કાંઈ નહીં હાલ તારા કાકાને જીવડા પડે એમ છે આનું શું યાર નબળા કાક હારું બોલ હારું મારો બાપ છે ગમે એવો તો સારું તો પડવા છે બીજું શું ત્યારે હે હા એક આઈડિયા હે શું છે બોલ ને મોતનો ખેલ છે મોતનો એટલે આ માર કાકા હારું તો હું ગમે એવો ખેલ ખેલીશ મોત કૂવો છે હજુ સમજી લે એટલે આ મારા બાપ હારું ઈ મોત કોમ પડી જાવ છે માર બોલ મોટું રિસ્ક છે મોટું એટલે આ સાહસ વગર ચા સીધી છે ક્યાં તો કકોડા તને મળી જાય કેવી રીતે પણ મૂકો એમ કરવું પડે તારે આ બોલ ને સાચું હાચો હો રામજી બાના ક્ષેત્રમાંથી કકોડા તાળવાના છે બરોબર હા અને તાળ્યા એટલે તાળ્યા ને બીજા ઢોરાને નાખશું ને બીજા બાને ખવડાવશું આમ તો રેડી છે હો રેડી એ પણ પકડાશે ને પકડાશે નહીં અને પકડી જાવ તો મારું નામ ના આવવું પડે હું તને પહેલું કહી દઉં પાછું ના તારું નામ તો નહીં આ બાજુ હું હા શું તારું શોખન બસ એમ ને હાઉ. તો બુડા રામજી બાની એ દવા થઈ જાહે ને આપણા ડોહાબાની એ દવા થઈ જાહે અરે રેડી રેડી હેડો માજુ સોળા ફળી હમણાં વેણી પરી દાંત તે કે ફળીઓ ભળાતી નથી હે થઈ જાય છે બધું રેડી આમ જોવા જો રેડી છે નો હો રામદીબાઈ આય રઘુ આય આપણે બધું રેડી થઈ ગયું ચાલ પાર્સલ થઈ જાય બધા એમ હાઉ પાલનપુર વીઆર પાર્સલ માં મોકલાયા છે ને ઈ રેડી છે પણ એક ઓલો ભાણો હાના કરતો તો ગાડીનું ઈ તમારે ફોન કરીને કેવું પડશે હા તો હું કહી જઈશ ને બરોબર હા. અને ઈ ના માને ને હા તો કોઈ ચિંતા કરવાની સામાન કહી દેવાનું છત્રીયું ભરીને જવા છે હા રોડ હા તમે વાડીએ દઉં પાછો વાડીએ તું જાવ લ્યો પાકિસ્તાન નો ઓર્ડર છે કીધું તો પાણી ફેરવ્યું હવે બધું રેડી કરી નાખ્યું મેં હા તો રેડી પાછું બરોબર તમે એ જાતો આવું ને અહીંયા ઓર રાખું બધી હું શું કહું છું આપણે હાસુ જો હા હમણાં વિહારી મેલો હા 1-2 કિલો કકુડા નોખા કાઢજે ને. ચમ અલ્યા મારે છોકરાની હગાઈ નહીં કરાલ ઓય ઓય તે વેવાઈનો ફોન આવ્યો તો
તી શું મને કહેતા કે હતા? રામજીજી કકોડા 2 કિલો પોકાડો. હવે આપણે તો હગા વાલા જ લોહી પી જાય છે, પણ કરશે શું? 2 તાલવો પડશે. હા તો હું વેણીને રાખું રેડી કરીને. તું 2 કિલો વેણી રાખ ને મને ફોન કર, હા એટલે હું તરત શૂટર ચાલુ કરીને જઈને આવીને આવતો રહું. હારું હેડો. હો હારું. જા વાડીએ. એ હારું હો. સારું ખાટક રાખજે. કોસો પાછો આ રામજી બાના કકોડા વિદેશમાં જાય છે. ઓએ હે કમા હા આજ તો રામજીભાઈ ધાપીને બૂસ માર્યો હો. દવા કરી નાખી આજ તો દવા. હા શું થયું? કકોડો આયો એટલે રામજીબાનો ભાજીયો. અલ્યા ખબર ઓય પડી જાય ગારે મારા બેટા આપણી વાડીમાં જ કકોડા કે સોરવા આયા હતા. તો હવે પાછો વળ. હા, ને, ને. હાય હાય જીબાદ ભયા રૂવેણમાં જાતા રૂવેણો જતા એમ ને? ઓય કપા હારો છે ને? ઓય કપા તો હારો છે. હા ના ના હારું. સીઝન બીજન હારું છે ને? હારી તમારે શાંતિ? બસ મજા છે. હારું બે રાશો ભાર લાજો. હવે આ રૂમમાં શું ભાર લાગે? હવે તો લાગે ભયા. એ હારો ને મોય વાડીએ તું હો. ઓ કકોડા કોક વેણી જો લાગે, ચોરી કરી કોકે લાગે. ઓ રામજીબા હવે મને રહેવાય નહીં દે, મને નોકરી નહીં રાખે. હવે મારે રામજીબા કને જવું પડશે ને કે હું ચા જઈશ હવે. ઓહો મારો દીકરો ધરાકનો છોડ વાવું અને વાયો અખતરો કરે. બીજું ઉત્તર ગુજરાતમાં ધરાક કેવી થાય, પણ આ 6 મહિના થઈ ગયા ધરાક આવીને હે ભાઈ. રામજીબા હવ લાયો કકોડા 2 કિલો. કકોડા હા હો હું જઈને આવ્યો વાડીએ. આમ રેડી હારા વેણમાં હતા ને? અસલ રેડી છે બધું. એમ ને? હવે હા રેડી લે. હે હા ચમામ આમ ગભરાઈ દેલો લાગે રો કઈ થયું છે? કાંઈ નહીં. હે આપણે વાડીમાં કોક કકોડા લાવે કોક લઈ ગયું છે. હે ઓય શું કે તું આ ઓય રામજીબા આપણી વાડીમાં? ઓય તો તું શું કરતો તો? હું ખાલી ઘરે નાવા જોયા મને તો, અલ્યા પણ નાયા વગર પાછો વાળ્યો તો? પણ નાયો નતો 2 દાડાથી. અલ્યા 2 દાડાની વહુ તેમાં હેડદી મને બતાવતી તું હેડ નક તારી બે છોકરા. હા એટલે શું કે તું પણ હે હા શું છે? ઓય હાસું અરે રે બાપા મારે કકોડા હું ખાલી નાવા જોયા આવું થયું. પણ વિદેશનો હતો ઓર્ડર. ઓ નો એક ફાટી જાય રે. અરે રે બાપા તને મારું શું મરી જાય એવો તો શું? અરે રે બાપા રામજીબા એ કકોડા મારા ચમ હું પડ્યો છો. પડ્યા ઠા ઉભા તો કકોડા મને કકોડા. હાલો અલ્યા ભયા પાકિસ્તાન માંથી ભલે બોલતા પણ કકોડાનું આખું જહાજ ભરીને મેલ્યું તું ને દરિયામાં ડૂબી ગયો. એ ફોન મેલામાં ભારે નુકસાનમાં છું. અરે રે બાપા તને ખબર ના પડે કે તારે રાત દાડો ઓર રાખવી પડે? પણ મેં તો ખૂબ રાશી થોડીક ભૂલ થઈ એમાં તો આવું થયું છે. આ ચિયો હશે ચિયો નબળો હે? હે હા ઓલા કમસાના 2 છોકરા જાતા હતા પણ એ તો રૂમેણમાં જાતા. ચાથી જાતા હતા? આ કેનાલે જાતા હતા. અલ્યા હજી કપા હતો આવડો છે કેરીઓ માંડ બેઠી છે. રૂચા ટાગામથી હોય હવે તો મને ખબર નહીં, મને કે આવડી થેલી હતી, એક આવડી થેલી નાની હતી પણ લઈને જાતા હતા. મને કે રૂમેણવા સારા છે. ઈ તારા બા કકોડા છોરીને જાતા હતા. મને શું ખબર તાર? એડ કમશાના ઘરે જાઉં ઈ વેલા કકોડા લેવા આવ્યો તો મેં નથી આલ્યા ને. અચ્છા હેડો કાકા હવે તમે કોઈ ઉછાળ કરશો ને, હું તમારો મસ્ત દેશી દવા લાવ્યો. તમે કમ્પ્લીટ ઘોડા જેવા થઈ જશો. શું લાયો શું? ચાલુ કર. દેશી દવા બનેલી છે. બળેરી બને તૈયાર થાય. હમણાં કમાઈ જમતા છે ઘોડા જેવા. એટલે રામજીબા વળ્યા? એટલે તોતા રામજીબા વળ્યા અલ્યા. હા દાનછાની થોડી પકોડી લેતા હે. કાકા ડોક્ટર ના પાડી છે. તોતા રામજીબા વળ્યા એટલે. હે રામજીબા તો હવે ઉપર કાકા તમે ખાલી 2 મિનિટ કઈ બોલતા નહીં અને આમ આંસુ ફાડીને પડ્યા રહો. ખાલી 2 મિનિટ મરવાની એક્ટિંગ કરો ખાલી. રૂવન છે એ કાકા લા કમશા બારો ને કઈ કુસુ સોર તેમાં બારો ને કઈ. રામજીબા શાંતિ રાખો, કોક રોવેરું છે અંદર. હે ઓય એ કાકા
રામજી બાના કકુડા ખાતર માર કાકો મરી ગયા. રામજીબા રેવા તો નહીં જાવ અંદર આપણે. જા નથી ચમ જાઉં કકોડા મારી વાડીના સોર્યા છે. પણ આપણા કકોડા ખાઈને લાગે મરી ગયા છે અરે. એટલે આપણા કકોડા એકદમ દેશી છે, નેચરલ કુદરતી છે. આપણા કકોડા થોડો કોઈ માણસ મરે. પણ મેં દવા છાંટી હતી દવા. ચારે તાર શું તાર એક દાડા પહેલા. એટલે આપણા દેશી કકોડા છે દવા વગરના. પણ મેં છાંટી વળી તમને કેવું ભૂલી જાઉં હું. તો હવે શું કરશે? હવે શું કરશે કહો. એટલે આ તો હમણાં લાશ હમણાં પોસ્ટમોર્ટમ માં લઈ જશે ને તો આપણો હમણાં રિપોર્ટ આવશે, દવાનો ખોટા હલવાઈ જશે. હેડો ને કે આપણે હલવાઈ લાગશે આપણે. ભાળ્યા નહીં હોય ને આપણે. ના ના નહીં ભાડે ને કે. હેડ દે હેડો હેડો કકોડીઓ અત્યારે વધી ઉખાડી નાખી એલ તું. હેડો હેડો. તમ સૌ બદલાઈ નાખવો હશે હેડ. એ સાતરે છે લઈ તો જતા રહ્યા હે એટલે તારા કાકા ને તો રામજી બા જતા રહ્યા. જતા રે હો કાકા એ કાકા લે કાકા પતી ગયો હવે હવે ઊભો થાડો ઓલો કકડો શાક થઈ ખાઈ રહ્યો તું થઈ ગયું હું હેડો હેડો પકડી લે પડે ને મરસા તળ્યા છે ભેગા હું હેડો ને તમે ડોંગળી હા બધું હેડો